અમદાવાદ સહિત રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે હજુ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કુલ 242 કેસ નોંધવામાં આવ્યા છે। અમદાવાદમાં 59 દર્દીઓ નોંધાયા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં નોંધાયેલા સ્વાઇન ફ્લૂમાં કેસમાં 97 દર્દીઓ સારવાર બાદ સ્વાઇન ફ્લૂથી મુક્ત થયા છે। 144 દર્દીઓ સારવાર હેઠળ છે। શુક્રવારે સ્વાઇન ફ્લૂના 18 કેસ નોંધાયા છે। અમદાવાદની વાત કરીએ તો શહેરમાં આજના દિવસે 9 દર્દીઓ નોંધાયા છે, જ્યારે બાળકીનું મોત પણ નીપજ્યું છે। છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 26 કેસ નોંધાયા હતા। મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં નોંધાયેલા 9 દર્દીઓ પૈકી 5 દર્દીઓ સ્થાનિક છે, જ્યારે 4 દર્દીઓ બહાર ગામના છે, જેમાંથી કુલ 12 દર્દીઓના મોત નીપજ્યા છે। આ ઉપરાંત રાજકોટમાં 3, વડોદરામાં 2, જ્યારે જામનગર, બનાસકાંઠા, પાટણ અને નવસારીમાં એક કેસ નોંધાયો છે, જ્યારે સુરત, જામનગર અને રાજકોટમાં સ્વાઇન ફ્લૂગ્રસ્ત એક દર્દીનું મોત થયું છે। સૌથી વધુ કચ્છમાં સ્વાઇન ફ્લૂનું સંકટ બેકાબૂ બન્યું છે। કચ્છમાં 30 દિવસમાં 103 કેસ નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે રાજ્યના મુખ્ય સચિવે આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો લઈને સમીક્ષા કરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।